જય માતાજી, હર હર મહાદેવ। આજે શનિવાર છે અને અમારે रहा नहीं जाता तड़प। વિશાલભાઈ એવા યોગ કોચનો ફોન આવ્યો હતો। આપણે એની પાસે યોગની ટ્રેનિંગ લેતા હતા, પણ એને अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। થોડાક સમય પહેલા આપણે એની પરીક્ષા આપી, એનું ઇન્ટરવ્યુ બધું પાસ કરી નાખ્યું છે આપણે। હવે ખાલી બસ આપણે એનું સર્ટિફિકેટ લેવાનું બાકી છે। તો વિશાલભાઈ આવે હમણાં આપણને લેવા, પછી આપણે સર્ટિફિકેટ લઈ આવીએ અને તમને દેખાડીએ કે આ કઈ જગ્યાએ કામ આવે। अच्छा, हमको सिखा रिया है। તો ભાઈ આપણે સર્ટિફિકેટ લેવાનું છે। આ હોલ છે, હોલ દેખાડો તમે। આ હોલમાં આપણે સર્ટિફિકેટ લેવા આવ્યા છીએ। अभी मजा आएगा ना भिड़ो। હવે આપણે બે યોગ ટ્રેનર બની ગયા છે, એટલે કે હવે તમે યોગ ચાલુ કરાવી શકો। સરકાર તમને એનો પગાર આપશે। એ કઈ રીતના એ વિગતવાર માહિતી તમને પછી આપીશ। અત્યારે તમે ખાલી વિડીયો ઉપર ફોકસ કરજો। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। કોકનું ઓલી ટ્રેનિંગમાં આવ્યા હતા, પણ અહીંયા ગુલ્ફી ખાવા મળી છે। તો ભાઈ મેં તમને હમણાં વાત કરી હતી કે આપણે યોગ ટ્રેનરનું સર્ટિફિકેટ લેવા જવાનું છે। આ સર્ટિફિકેટ છે અને અમારા યોગ કોચ એવા વિશાલભાઈ અમને સારી સલાહ આપી, એમને યોગ ટ્રેનર બની ગયા છીએ। હવે અમે યોગ ટ્રેનિંગ ચાલુ કરી શકીએ છીએ, એટલે કે અમે 10 લોકોને લઈને યોગ ટ્રેનિંગ ટ્રેનર બની ગયા છીએ। 10 લોકોને અમે ટ્રેનિંગ આપી અને અમારા યોગ કોચનો શિક્ષણ ચાલુ કરી શકીએ છીએ। તો આવી રીતનો આ એક યોગ ટ્રેનરનો ફાયદો છે। તમારે જો આ કરવું હોય તો તમારે વિશાલભાઈનો સંપર્ક કરવાનો। અને બીજી વાત કે આવી જ રીતે દરેક લોકો પ્રગતિ કરતા રહો। તમારા જે ફેમિલી મેમ્બર છે, તમારા મિત્રો છે, દરેક લોકોને થોડીક સૂચના આપો કે આવી રીતે યોગ કરવો જોઈએ, જેથી શરીર સ્વાસ્થ્ય રહે આપણું સુંદર, અને દરેક લોકોએ યોગ કરવો જોઈએ। તો ભાઈ આપણે આપણું સર્ટિફિકેટ લઈ આવ્યા છીએ યોગ ટ્રેનરનું, તો આપણે યોગ ટ્રેનર બની જશે। અને હવે આપણે વિપુલની ભાઈ કામ કરે છે, એ ઇલેક્ટ્રિકનું કામ કરે છે, તો આપણે થોડુંક શીખીએ આવ્યો અને એને મદદ કરાવવા જઈએ। તો ચાલો મિત્રો હવે ત્યાં જઈએ। रहा नहीं जाता तड़प ही ऐसी है ना। नहीं सुके તો ભાઈ આપણે વિપુલની ભાઈ કામ કરે છે, ત્યાં આવી જશે। આવી રીતનો ડેલો છે ને, મસ્ત મજાનું ઘર બને છે। ત્યાં લાઇટનું કામ કરે છે, તો આપણે અંદર જઈએ હવે વિપુલભાઈ પાસે મળીએ। ચાલો મિત્રો ત્યાં જઈએ આપણે। મિત્રો આ લોકની સિસ્ટમ જોવો તમે ખાલી, મસ્ત મજાનું જોઈ લો તમે, એક નંબર ઘર બને છે। આ દાદરા બી આવી રીતના છે। વિપુલભાઈ મસ્ત મજાનું કામ ગોઈતું છે, ત્યાં જઈએ અમે। તો જઈએ આપણે વિપુલભાઈ પાસે। આ જોઈ લો કાચનું કામ છે। હે વિપુલભાઈ, હું દે વિપુલભાઈ? બસ હવે તમને ફોન તો કર્યો હતો હમણાં કે આપણે આવું છે, તમે કામ કરવાના જોવા, કાંઈક દેખાડજો અમને, અમારા વ્યુઅર્સને દેખાડજો હમણાં। આમ જો એરોપ્લેન જાય છે આમ। તો ભાઈ મસ્ત મજાનું મકાન તો બનાવે છે। આ મકાનનું કામ આપણે વિપુલભાઈ લીધેલું છે, તો આપણે એને પૂછીશું શું છે બધું, આ શું કામ આલે, કેટલાનો ખર્ચો આવે, એ બધું આપણે કઈ પૂછીએ આપણે એને। હું છે વિપુલભાઈ?
હું આ મકાનનું કામ તમે લીધું એમ ને? હા, લાઇટ ફિટિંગ આપણું છે. મકાનનું કામ એટલે લાઇટ ફિટિંગનું કામ આપણું છે. તો कंट्रोल कंट्रोल उदय અહીંયા પ્રોફાઇલ પટ્ટી મારેલી છે. આનો પ્રોફાઇલ પટ્ટી મારી ઉપર. પ્રોફાઇલ પટ્ટી એટલે કીધો ને? આ ઉપર જે પટ્ટી દેખાય વ્હાઈટ કલરની હા, ખૂણામાં, બસ આને ટીવી આ ટીવીનો એરિયો છે. ટીવીનું એરિયો છે. આ બધું બ્લેકબોર્ડ, આ કિચન રૂમ. આ કિચન છે. હા, એમાં જો આ લાઇટ રાખવાનું છે પ્રોફાઇલ પટ્ટી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. પ્રોફાઇલ પટ્ટી નાખવું પડશે. આ કબાટમાં જે લાઇટો આવશે, અહીંયા લાઇટો આવશે, આ ઉપર લાઇટ જુઓ. બધે ઠેકાણે લાઈટ જ છે. લાઇટનું કામ હોય તો તમારે લાઇટ જ હોય ને. આ રૂમ, આ બેડરૂમ. તો એ કામ શું કે લાઇટનું જ કામ શરૂ છે, કે થોડું કલર ને બધું કામ બાકી છે. આ માટે લાઇટનું જે થોડું બાકી છે. થોડું આ બેડ, આ કાચ, આ એક પ્રોફાઇલ પટ્ટી આવે છે. આ એ બેડની નીચે પ્રોફાઇલ પટ્ટી આવશે. આગળ બધી છે મુદ્રાની. મસરા નો કોડી આગળ. હા, ત્રણ માળ છે. 3 માળ છે. આમાં લાઇટનું બધું મળે છે. નટો કાઢતો હોય. આપણે હમણાં લાઈટ ચાલુ કરીને જોશું બધા. જો આ પ્રોફાઇલ પટ્ટી છે આવી રીતનું પ્રોફાઇલ પટ્ટી. અને પ્રોફાઇલ પટ્ટી. હા, બધી આમ લાગે આમ. લાઈટ બાઈટ કરી હોય તો સારું લાગે. લાગે આવે. હા ભાઈ, પાછળ પાછળ આવે છે. જાઓ ભાઈ, આગળ જાઓ તમે બે હાયરા છો હોય. હવે લાઈટ લઈને બતાવી દઈ. હલભાઈ શેડા બતાવો. જો ભાઈ, આવી રીતની લાઈટ થઈ. આ પીઓપી ની ઉપર છે. પ્રોફાઇલ પટ્ટી પીઓપી ઉપર. હા, જો અહીંયા છે બધી. આ મંદિર. મંદિર એ આ મંદિરનો એરિયો છે. મંદિર. આ મંદિર ભગવાનનું. ત્યાં બી લાઈટ પ્રોફાઇલ પટ્ટી મળે છે. બધે લાઈટ મૂકેલી આ છે. બધી લાઈટો. આ પંખો ઊંઘો અહીંયા છે. અહીંયા છે ને બંને. આ એક આને થાય ને એ બહુ મસ્ત લાગે. 1 2 3 4 5 6 બધી છે. આ બીજા રૂમમાં જાય છે. આપણે બીજો બેડરૂમ છે. બીજો બેડરૂમ. હવે સેમ્પલ સમજતી પ્રોફાઇલ આ જો ઓલી બાજુ આપણે દાદરે લાઈટ થાય છે, ત્યાં જોઈ લઈએ. જોઈ લો ભાઈ, આવી રીતની વિપુલભાઈ અને લાલભાઈએ લાઈટ ફિટિંગ કરેલી છે. હા, જોઈ લો તમે. હજી તો આ બંધ છે ને મકાન, એટલે જોરદાર લાગશે તમારે. હવે વિપુલભાઈ એક રૂમમાં કામ કરે છે, ત્યાં આપણે જોવા જઈએ. ઓહો, એ વિપુલભાઈ આ શું છે? હે, આમાં તમને સમજણ પડે કે नहीं તો જ કામ લીધું હોય ને? ઓહો, તમે વાયર તો જોવા. આમાં કલર વાઇઝ હોય છે. કલર વાઇઝ હા. એની ખબર જ હોય. આનો છે, આનો છે, આ એલડી છે, પ્રોફાઇલ પટ્ટી ડુપ્લેટ છે. કલર વાઇઝનું કામ હોય ને એટલા માટે. ઠીક, એવું છે. હા, મિનિમમ 35 વાયર છે. 35-40 વાયર છે. 40. આ જગ્યાએ પ્રોફાઇલ પટ્ટી મારવાની છે. આ શું છે? આ કપડાનો કબાટ છે. જો આની નીચે આવશે. આની નીચે આ મોટો મેન હોલ, બેસવા માટે, સૂવા માટે, ખાવા પીવા માટે, મહેમાન આવ્યો હોય તો રહેવા માટે. આ ઉપર બધી લાઈટો નાખવાની છે. એ બાકી છે લાઈટો નાખવાની. આપણે બધું બતાવશું તમને. ડિજિટલ લોક લાગેલા છે આમાં. ખોલતા આવડે એને આપણે. અમારા લાલભાઈને હજી નહીં આવડતું. લાલભાઈ કેટલા દિવસથી આવે તો નથી આવડતું. જતો વિપુલભાઈ, જતો હાથ મારો તો. આજમાં ખુલશે કે? મને લાગતું. જાઓ વિપુલભાઈ, જાઓ. હા, આપણે ભાઈ અત્યાર સુધી સુરતનો તમને નજારો નથી બતાવ્યો. સુરતમાં આવી રહી, પણ આજ હું તમને મોટા વરાસાનો નજારો દેખાડું જ્યાં વિપુલભાઈ કામ કરે છે. વિપુલભાઈ અને લાલભાઈ, આ તમે જોઈ શકો છો. તમારે 1 નંબર લોકેશન આવે, આવી રીતનું લોકેશન છે. આ સુરત છે, મોટા વરાસા. મેન સુરત તો નહીં. મેન સુરત તો આને હું કાંઈ ન કહેવાય. 1લો નંબર મોટા વરાસાનો આવે.